જીકે જનરલ નોલેજ ઇલેક્ટ્રિક સાધનો અને તેમની શોધના સવાલ જવાબ જોઈએ. સવાલ 1. વ્યાપારી ધોરણે ઉપયોગી એવા પ્રથમ ઇલેક્ટ્રિક બલ્બની શોધ કોણે 1879માં કોણે કરી હતી? તો જવાબ છે થોમસ આલ્વા એડિસન. સવાલ 2. વર્ષ 1752માં અમેરિકાના કયા પ્રખ્યાત વૈજ્ઞાનિકે વીજળીની શોધ માટે પતંગનો પ્રખ્યાત પ્રયોગ કર્યો હતો અને લાઇટનિંગ રોડ બનાવ્યો હતો? જવાબ છે બેન્જામિન ફ્રેન્કલિન. સવાલ 3. વર્ષ 1888માં જર્મનીના હેનરીચ હર્ટ્ઝ દ્વારા કયા મહત્વના સાધનની શોધના પાયા નંખાયા, જેને પાછળથી ગુગલીએલ્મો માર્કોનીએ વ્યવહારિક રૂપ આપ્યું? જવાબ રેડિયો. સવાલ 4. સ્કોટલેન્ડના વૈજ્ઞાનિક જોન લોગી બેયર્ડ દ્વારા વર્ષ 1926માં બ્રિટનમાં કયા લોકપ્રિય સાધનની શોધ કરવામાં આવી હતી? જવાબ ટેલિવિઝન. સવાલ 5. આધુનિક યુગના આધારસ્તંભ સમાન ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરની શોધ વર્ષ 1945માં કયા દેશમાં થઈ હતી? જવાબ અમેરિકા. સવાલ 6. ઉનાળામાં રાહત આપતા એર કન્ડિશનર એસીની શોધ વર્ષ 1902માં વિલિસ કેરિયર દ્વારા કરવામાં આવી હતી. તેઓ કયા દેશના વતની હતા? જવાબ અમેરિકા. સવાલ 7. ઘર વપરાશમાં ઉપયોગી એવા ઇલેક્ટ્રિક આયર્ન ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની શોધ વર્ષ 1882માં હેનરી ડબલ્યુ સીલીએ કરી હતી. તેઓ કયા દેશના હતા? જવાબ અમેરિકા. સવાલ 7 ના જવાબ અમેરિકા. સવાલ 8. વર્ષ 1945માં પર્સી સ્પેન્સર દ્વારા આકસ્મિક રીતે કયા રસોઈ ઉપયોગી ઇલેક્ટ્રિક સાધનની શોધ થઈ હતી? જવાબ માઇક્રોવેવ ઓવન. સવાલ 9. વર્ષ 1908માં અમેરિકાની હર્લી મશીન કંપનીએ થોર નામના પ્રથમ ઇલેક્ટ્રિક સાધનની શોધ કરી હતી. આ સાધન કયું હતું? જવાબ વોશિંગ મશીન. સવાલ 10. પ્રથમ વ્યાપારી ઘરગથ્થુ રેફ્રિજરેટર ફ્રિજ ડોમેલેની શોધ વર્ષ 1913માં ફ્રેન્ક ડબલ્યુ વુલ્ફ દ્વારા કયા દેશમાં કરવામાં આવી હતી? જવાબ અમેરિકા.